નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. આજે હું તમારી સાથે એક એવા અદ્ભુત ડ્રિંક વિશે વાત કરવાનો છું જેનું નામ છે ફોરએવર ફ્રીડમ. આ માત્ર એક એલોવેરા જેલ નથી, પણ સાંધાના સ્વાસ્થ્ય માટેનું પાવરફુલ સોલ્યુશન છે. આજના વિડીયોમાં આપણે મુખ્ય 4 વિષયો પર વાત કરીશું. ફોરએવર ફ્રીડમના મુખ્ય ઘટકો, ફોરએવર ફ્રીડમના ફાયદા, ફોરએવર ફ્રીડમનો ઉપયોગ કેવી રીતે કરવો અને ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર ફ્રીડમના મુખ્ય ઘટકો. શુદ્ધ એલોવેરા જેલ. આમાં શુદ્ધ એલોવેરા જેલ છે. એલોવેરા ફક્ત પેટ માટે જ નહીં, બાકીના પોષક તત્વોને શરીરમાં જલ્દીથી શોષવામાં બી મદદ કરે છે. ગ્લુકોસામાઇન સલ્ફેટ. આ સાંધા માટે અમૃત સમાન છે. તે આપણા સાંધા વચ્ચેની રહેલી ગાદીને ઘસાતી અટકાવે છે અને નવી ગાદી બનાવવામાં મદદ કરે છે. ઓલ્ડોઇટિન સલ્ફેટ. આ તત્વ સાંધામાં ચિકાસ જાળવી રાખે છે. જેમ ગાડીમાં ઓઇલની જરૂર છે, તેમ સાંધાની હલનચલન માટે આ તત્વ ખૂબ જ જરૂરી છે. MSM એટલે કે મિથાઇલ સલ્ફોનિલ મિથેન. MSM એ કુદરતી સલ્ફર છે. તે સાંધાના સોજા ઘટાડવામાં અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપવાનું મદદરૂપ થાય છે. વિટામિન સી. નારંગીનો ફ્લેવર અને વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પેશીઓના રિપેરિંગમાં મદદ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ફ્રીડમના ફાયદા. આમાં રહેલું MSM સાંધા અને સ્નાયુઓના દુખાવામાં કુદરતી રીતે રાહત આપે છે, જેથી ચાલવા ફરવામાં સરળતા રહે છે. ગ્લુકોસામાઇન સાંધા વચ્ચેની ઘસાયેલી ગાદીને ફરીથી બનાવવામાં અને એને રિપેરિંગ કરવામાં મદદ કરે છે. ઓન્ડોઇટિન સાંધામાં જરૂરી પ્રવાહી અને વિકાસ જાળવી રાખે છે, જેથી હાડકાં એકબીજા સાથે ઘસાતા નથી. આમાં રહેલું શુદ્ધ એલોવેરા જેલ પેટને સાફ રાખે છે અને પાચન શક્તિમાં સુધારો કરે છે. સાંધાઓમાં પાણી અને અન્ય જરૂરી પોષક તત્વોને પકડી રાખે છે, જે સાંધાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીરમાં થાક દૂર કરી કુદરતી રીતે સ્ફૂર્તિ અને ઉર્જા પૂરી પાડે છે. એલોવેરા અને વિટામિન સીના મિશ્રણથી શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે. એમાં રહેલું વિટામિન સી અને નેચરલ ઓરેન્જ ત્વચાને અંદરથી સાફ કરી ગ્લો લાવવામાં મદદ કરે છે. એલોવેરા અન્ય પોષક તત્વોને લોહીમાં ઝડપીથી શોષવામાં મદદ કરે છે, જેથી રિઝલ્ટ જલ્દી જોવા મળે છે. સંવિધા કે ગઠિયાના કારણે સાંધામાં જે સોજા આવે છે, તેને MSMના કારણે ઓછા કરી શકાય છે. કસરત કે ભારે કામ કર્યા પછી સ્નાયુઓમાં થતા તણાવ અને દુખાવાને આ જેલ ઝડપીથી મટાડે છે. તે હાડકાના છેડે આવેલી નરમ ગાદીને રક્ષણ આપે છે, જેથી ભવિષ્યમાં અપંગતા જેવી સમસ્યાઓ ન થાય. ઉંમર વધવાની સાથે શરીરમાં ગ્લુકોસામાઇન ઘટવા લાગે છે, જેની પૂર્તિ આ પ્રોડક્ટ દ્વારા સરળતાથી થાય છે. નેચરલ નારંગીના સ્વાદના કારણે તે પીણું ખૂબ જ ટેસ્ટી અને તાજગી આપે તેવું લાગે છે. તે સાંધાની જડતા દૂર કરે છે, જેથી તમે ફરીથી સક્રિય જીવન જીવી શકો છો અને હલનચલન કરી શકો છો. જે લોકો સ્પોર્ટ કે જીમ સાથે જોડાયેલા છે, એમના સાંધાના ઘસારાને રોકવા માટે આ બેસ્ટ સપ્લિમેન્ટ છે. આ બીમારીમાં થતા સાંધાના ભંગાણને ધીમું પાડે છે અને પીડા ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાં વિટામિન સીની ઉણપ પૂરી કરી હાડકાં અને દાંતને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ટૂંકમાં કહીએ તો તે તમને ફરીથી દોડતા અને ચાલતા કરી તમારી સક્રિય જીવનશૈલીનો પૂરો ટેકો આપે છે. આ હતા ફોરએવર ફ્રીડમના ફાયદા. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર ફ્રીડમનો ઉપયોગ કેવી રીતે કરવો. ફોરએવર ફ્રીડમ પીતા પહેલાં બોટલને એકવાર હલાવવી જરૂરી છે અને રોજ સવારે ભૂખ્યા પેટે 40 થી 50 ml કાચના ગ્લાસમાં લઈને પીવું. ત્યારબાદ 10-15 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં અને 10-15 મિનિટ પછી હળવું ગરમ પાણી પીવું, જેનાથી તમને ફોરએવર ફ્રીડમનો વધારે ફાયદો જોવા મળશે. અને દિવસ દરમિયાન જેટલું વધારે પાણી પીવાનું રાખશો, એટલો જ ઝડપીથી તમને ફાયદો બતાશે. ફોરએવર ફ્રીડમનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત. ફ્રીડમ જે છે એ પ્રેગ્નેન્ટ સ્ત્રીઓને ઉપયોગ ના કરાવવું, બોટલ તોડ્યા બાદ ફ્રીજમાં રાખવી, અને જો તમારી ઘરે ફ્રીજ ના હોય તો એને કોઈ ઠંડી જગ્યામાં તમે રાખી શકો છો. ડાયરેક્ટ સૂર્યપ્રકાશ આવે તેવી રીતે ફ્રીડમ કે એલો ડ્રિંકની કોઈ બી બોટલ
ના રાખવી. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર ફ્રીડમ વિશે માહિતી તમને પસંદ આવી હશે. ફોરએવર ફ્રીડમ વિશે તમને કોઈ પણ સવાલ હોય તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.